નમસ્કાર. એક સવાલથી શરૂઆત કરીએ. આપણે હંમેશા વ્યસ્ત કેમ રહેવા માંગીએ છીએ? આપણે ઘણીવાર કહીએ છીએ, સમય નથી, ખૂબ કામ છે, બેસવાનો સમય જ નથી મળતો. પણ જો થોડું ધ્યાનથી જોઈએ, તો સમજાશે કે ક્યારેક કામ કરતાં પણ વધુ આપણે વ્યસ્ત રહેવાની આદત પાડી લીધી છે. વ્યસ્ત રહેવું ખરાબ નથી. જવાબદારી જીવનનો ભાગ છે. કામ કરવું જરૂરી છે. પણ પ્રશ્ન એ છે કે અંદરથી સતત દોડવાની જરૂર કેમ લાગે છે? જો એક દિવસ તમારે કોઈ ખાસ કામ ન હોય, તો અંદર થોડી બેચેની થાય છે. કેમ? કારણ કે શાંતિમાં મનને પોતાની સાથે રહેવું પડે છે. અને પોતાની સાથે રહેવું હંમેશા સરળ નથી. જ્યારે આપણે વ્યસ્ત રહીએ છીએ, ત્યારે આપણે ઘણા પ્રશ્નોથી દૂર રહીએ છીએ. અંદરના પ્રશ્નો, અંદરની ખાલી જગ્યા, અંદરની અસુરક્ષા. વ્યસ્તતા એક રીતે બચાવ છે. મન કહે છે, હમણાં કામ છે, હમણાં વિચારવાનો સમય નથી, હમણાં થોડી શાંતિ પછી. પણ એ પછી ક્યારેય આવતું નથી. જ્યારે દોડવું બંધ થાય છે, ત્યારે અંદરનો અવાજ થોડો સ્પષ્ટ સંભળાય છે. અને કદાચ એ અવાજ આપણને અસ્વસ્થ કરે છે. એટલે ફરીથી કોઈ નવું કામ શોધી લઈએ છીએ. અહીં એક નાજુક સમજ છે. વ્યસ્ત રહેવું અને અર્થપૂર્ણ રીતે જીવવું બંને એક જેવી વસ્તુ નથી. તમે ખૂબ વ્યસ્ત હોઈ શકો, પણ અંદરથી ખાલી પણ હોઈ શકો. અને તમે શાંતિથી બેઠા હોઈ શકો, પણ અંદરથી પૂર્ણ પણ હોઈ શકો. વ્યસ્તતા હંમેશા પૂર્ણતાનું નિશાન નથી. ઘણીવાર વ્યસ્તતા અંદરની શાંતિથી દૂર ભાગવાનો રસ્તો બને છે. હમણાં એક નાનો સવાલ પૂછો. જો આજનો દિવસ થોડો ધીમો હોય, તો શું તમને અસ્વસ્થતા થશે? જો હા, તો કદાચ એ અસ્વસ્થતા જોઈ શકાય એવી છે. કારણ કે એ અસ્વસ્થતા કંઈક દબાયેલું બતાવે છે. શાંતિ કામ છોડી દેવામાં નથી. શાંતિ કામ કરતી વખતે પણ અંદરથી દોડ ન હોવામાં છે. જ્યારે તમે કામ કરો, પણ અંદરથી કોઈ સાબિત કરવાની જરૂર ન હોય, ત્યારે કામ હળવું બને છે. જ્યારે તમે આરામ કરો, અને અંદરથી દોષભાવ ન આવે, ત્યારે આરામ સાચો બને છે. આપણે વ્યસ્ત રહેવાનું છોડવું નથી, પણ પોતાની અંદરની દોડને જોવું છે. દોડ બહારની નહીં, અંદરની. આ સમજ સાથે આ વાત અહીં અટકાવીએ. જો આજે તમે થોડું ધીમું થવાનું પસંદ કરો, તો એ કમજોરી નથી. એ એક ગહન સમજની શરૂઆત છે. આભાર.